जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत। आज 13वां दिन है और आज मैं रोड पे टेस्ट लेके आया हूँ, इसीलिए कि भाई 1600 मीटर में रियल में कितना टाइमिंग होता है रोड पे, वो टाइमिंग लेके आया हूँ। वीडियो में बने रहना है और टाइमिंग पक्का आपको देंगे। और जय हिंद। તમે જોઈ શકો છો એમ આજે 13મો દિવસ હતો આપણો ઓનલાઈન ટ્રેનિંગનો। તો જે પ્રમાણે સરે 12 દિવસ સુધી જે રાખેલા હતા ગ્રાઉન્ડ ઉપર રનિંગની પ્રેક્ટિસ કરાવતા હતા, ડેલી 2 રાઉન્ડ 4 રાઉન્ડ 6 રાઉન્ડ એ રીતના અમને રનિંગની પ્રેક્ટિસ કરાવી હતી। પ્લસ શનિવારે લોંગ રનિંગ રાખેલી હતી 5 કિલોમીટરની સરે। તો શનિવાર પછી આજે સોમવાર થયો તો રવિવારની રજા આવી ગઈ હતી। એના પછી સોમવારે આજે સરે અચાનક જ રોડ ઉપર ટેસ્ટ ગોઠવી દીધેલો હતો, જેમાં અમે 1600 મીટર રનિંગ રોડ ઉપર તો કરીને આવેલા હતા અને 1600 મીટર રનિંગ પછી બી અહીંયા ટેસ્ટ રાખેલો હતો। એની અંદર દરેક છોકરો ઉત્સાહમાં જ હતો કે ના સર અમે કમ્પ્લીટ કરી નાખશું, 1600 મીટરનો ટેસ્ટ આપી દઈશું। એ જ પ્રમાણે તમે જોઈ શકો છો આજે છોકરાઓની સ્પીડ ચાલી રહી છે, અત્યારે જે ટોપમાં ચાલી રહ્યા છે એ તમે જોઈ શકો છો। છોકરાઓનું જૂનું જોશ તમે જોઈ શકો છો, એમની બહુ સારી એવી રનિંગ ચાલી રહી છે અત્યારે। 1600 મીટરનો રનિંગ છે, એની અંદર અમારે બીજા 100-200 મીટરની દાયરાની અંદર અમે એકાદ બે માણસો અલગથી રાખેલા છે તો જે લોકો જોશ વધારે નામની સ્પીડમાં કોઈ ધીમું પડતું હોય તો એમને બી મોટિવેશન મળી રહે એના માટે। પ્લસ તમે જોઈ શકો છો જે પ્રમાણે એક્ટિવા ઉપર બી છોકરાઓ જઈ રહ્યા છે, એ મોટિવેશન બતાવી રહ્યા છે કે તમારા પર થોડું જ બાકી છે, તમારું ટાઈમિંગ સારું છે, એ રીતના પ્રેક્ટિસ કરાવી રહ્યા છે। આની અંદર તમે જોઈ શકો છો જે ટોપમાં ચાલવાવાળા છોકરા છે એમની લીડ તમે જોઈ જ શકો છો। જે આ છોકરો અજય છે એનું રનિંગ કરી રહ્યો છે, તમે દેખાઈ રહેતું હશે કે એની પાછળ કેટલી લીડ છે। ટોટલ 50 છોકરા 50 થી 52 છોકરાઓ નીકળેલા છે ટેસ્ટ માટે 1600 મીટરનું। અમે આગળ એક ટોકન સિસ્ટમ રાખેલી હતી 800 મીટર। 800 મીટર જ્યાં પૂરું થાય છે ત્યાંથી તમારે ટોકન લઈને રિટર્ન થવાનું રહેશે, એટલે કોઈ બી છોકરું એવું ના હોય કે જે વચ્ચેથી અડધેથી પાછું આવી જાય। એના માટે સરે બહુ સારી એવી સિસ્ટમ રાખેલી હતી કે તમારે 800 મીટર થાય એટલે ત્યાંથી ટોકન લઈને અહીંયા રિટર્ન આવવાનું। જે છોકરું ટોકન લઈને આવશે એનું ટાઈમિંગ જોવામાં આવશે, એ પ્રમાણે રાખેલું હતું। એના અંદર અમારે મેક્સિમમ છોકરાઓનું આજે સરે જે પ્રમાણે ઈચ્છા હતી એ પ્રમાણે મેક્સિમમ છોકરાઓનું ટાઈમિંગ સારું આવી ગયું છે। એમાં જે પ્રથમ નંબરે અજય ઠાકોર કરીને છે 4:40 મિનિટની અંદર પૂરું કરેલું છે અને 4 મિનિટ 40 સેકન્ડની અંદર। એ બહુ જોરદાર વાત કહેવાય કે 1600 મીટર રનિંગ કરીને આવ્યા પછી બી તમે આટલું ટાઈમિંગમાં ટેસ્ટ આપી શકો, એ તમે જોઈ જ શકો છો। આ તમે એક જોશ જોઈ શકો છો તમે જે ફોરેસ્ટ માટે। તો અત્યાર સુધી તમે બી કંઈ રનિંગ ચાલુ ના કરી હોય તો તમે બી ચાલુ કરી દેજો। હજુ તમારી જોડે 1 થી 2 મહિનાનું ટાઈમિંગ છે તો તમારું ટાઈમિંગ 100% આવી જશે। બાકી તમે અમારો વિડીયો લિંકને ફોલો કરતા રહેશો તો બી તમને આઈડિયા આવી જશે કે અમારા ઓનલાઈન વિડીયો જોઈને બી અમુક 2 થી 4 છોકરાઓ અમારે ત્યાં આવેલા છે। તમે જોઈ શકો છો આજે ટોકન લઈને છોકરાઓ નીકળ્યા છે, એમાં પહેલા નંબરે જે છોકરો નીકળ્યો છે એનું ટાઈમિંગ તમે જોઈ શકો છો કે હજુ પાછળ લાઈન લાંબી આવી રહી છે, એ પહેલાં એ છોકરાએ ટોકન લઈને રિટર્ન થઈ ગયેલો છે। તો આ જ રીતના તમે બી પ્રેક્ટિસ કરશો તો તમને 100% સારું એવું પરિણામ મળશે, બરાબર। તમે જોઈ શકો છો જે પ્રમાણે છોકરાઓ રનિંગ કરી રહ્યા છે, તો આ જ રીતના તમે ઘરે બી પ્રેક્ટિસ કરી શકો છો। અમારો વિડીયો ઓનલાઈન 1 મહિના સુધી સરે ચેલેન્જ આપેલું છે, એ પ્રમાણે 1 મહિના સુધી અમે ઓનલાઈન તમને પ્રેક્ટિસ કરાવવાના જ છે। એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે, એ તમે જોઈ જ શકો છો। તમારે બી આ રીતના કોઈ બી ઇમ્પ્રુવમેન્ટ થતું હોય તો તમે બી કોમેન્ટમાં જણાવી શકો છો કે ના સર તમારા વિડીયો જોવાથી અમને બી ઇમ્પ્રુવમેન્ટ મળી રહ્યું છે, કેમ કે મેક્સિમમ છોકરાઓના મેસેજ કોલ આવી રહ્યા છે કે સર અમારે ઇમ્પ્રુવમેન્ટ થાય છે। એમાંથી 2 થી 4 છોકરાઓ અહીંયા એકેડેમીમાં ઓનલાઈનની તો કર્યું, એમને ઓનલાઈન પ્રેક્ટિસ કર્યા પછી અહીંયા ઓફલાઈનમાં આવી ગયા છે તો સર અમે 15 દિવસ 10-12 દિવસ અમે પ્રેક્ટિસ કરી, અમારું સારું એવું ટાઈમિંગ આવી ગયું છે। તો એ જ પ્રમાણે અમારા ત્યાં છોકરાઓ આવી ગયા છે, એમનું બી ટાઈમિંગ સારું છે। તો તમે બી આ રીતના પ્રેક્ટિસ ઘરે બી કરી શકો છો અને અહીંયા ઓફલાઈનમાં જોડાવવું હોય તો બી આવી શકો છો। 1 મહિનાનું અમારે સરે ચેલેન્જ આપેલું છે, જેમાં આજે 13મો દિવસ છે, હજુ 17 દિવસ બાકી છે। તો 17 દિવસની અંદર તમને બી ખબર પડી જઈ હશે કે આ એકેડેમીનું ઓનલાઈન ફોલો કરવાથી તમને પરિણામ 100% મળશે। એટલે તમે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે છોકરાઓ જે આગળના 2-3 છોકરાઓ જે રનિંગ કરી રહ્યા છે એમનું ટાઈમિંગ બહુ સારું એવું છે। જે અજય ઠાકોર કરીને આવે છે એ 4 મિનિટ 40 સેકન્ડ, એનું ફેસ ઉપરથી તમને ખબર પડતી હશે કે કેટલા જુનૂનથી દોડી રહ્યો છે। કે આ રીતના તમે પ્રેક્ટિસ કરશો તમને 100% પરિણામ મળશે। તો તમે આ જ રીતે પ્રેક્ટિસ કરી શકો છો, અમારી વિડીયો લિંકને બી ફોલો કરી શકો છો અને પ્લસ તમને જો સારું લાગતું હોય તો અમારી વિડીયો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, એક લાઇક તો કમસે કમ આપી જ શકો છો તમે। જે પ્રમાણે અમે પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ તમને ફ્રી ઓફમાં અત્યારે યુટ્યુબની અંદર કોઈ બી ગુજરાતની કોઈ એકેડેમી આ રીતના તમને લાઈવ ડેમો નહીં બતાવતી હોય, જે અમે 13 દિવસ અમે તમને લાઈવ ડેમો બતાવી રહ્યા છે, પૂરેપૂરું લાઈવ તમને બતાવવામાં આવી રહ્યું છે। જે પહેલા દિવસથી તમને રનિંગ છે, હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, સીટઅપ છે, દરેક તમને પેટની બી એક્સરસાઇઝ કરાવી રહ્યા છે।
એ જ રીતના તમને સીટઅપ માટે આ शाबाश चाय पता नहीं शाबाश खेत प्रजापति देख सकते हो आप आजा आजा अरे शांति दौड़ो प्रजापति खेत अरे रुक जा 2 3 आजा निकल दो अभी मत ले उसको भाई रुको यार आजा देख सकते हो आज मैक्सिमम बंदे 6 मिनट के अंदर उतरने हैं शाबाश अरे वाह बेटा 5:26 छह बंदे आ गए 5:30 5:32 एक बार मुझ 6 मिनट बदन खींची ना उनावजे कैच शाबाश हो कैच चौधरी कैच 40 देख सकते हो इतने में लो इतने अभी आ जाओ 10 वाले हैं पूरे ये साइड रखो शाबाश चलो लाइन लगा दे साइड में ये साइड क्या हो रहा है